અમદાવાદ શહેરમાં ડ્રેનેજ લાઇનને ડિસ્કલ્ટિંગ કરવા માટે એમસીએ વોટર એન્ડ સુએજ કમિટીમાં 7 નવા સુપર સકર મશીન ખરીદી 7 વર્ષ મેન્ટેનન્સ માટે ખાનગી કંપનીને સોંપવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે રદ કરવામાં આવી છે. 7 નવા સુપર સકર મશીન ખરીદી 7 વર્ષ માટે મેન્ટેનન્સ કરવા ₹50 કરોડના ખર્ચ થવાનો હતો, જે મામલે વોટર કમિટી વિવાદિત કામને મંજૂરી નથી મળી. મનપા દ્વારા હવે 6 નવા સુપર સકર મશીન ખરીદી કરવામાં આવશે અને ખરીદી બાદ તેને 15 વર્ષ સુધી મેન્ટેનન્સ થાય તે પ્રમાણે એજન્સીને કામ સોંપવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે વોટર એન્ડ કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તે સાંભળી લો. ટોટલ અત્યારે 20 છે, એમાં 6 નવા છે અને 14 જૂના છે. એટલે જે જૂના છે એ બહુ જ જૂના છે, 15 વર્ષ કરતાં પણ વધારે. એટલે આપણે બીજા 5 નવા ખરીદવાનું આજે આયોજન કરવાનું કીધું છે. કયા કારણોસર આ પહેલા નંબરનું કામ રદ કરવામાં આવ્યું ને આપણે જાતે ખરીદી કરવાનું પસંદ કર્યું? પહેલા નંબરનું જે કામ છે રિસાયકલર મશીન છે, એ લગભગ એની કોસ્ટ લગભગ 5.5 થી 6 કરોડની અંદાજ હોય છે અને આ 7 વર્ષ માટેનું કામ હતું. હવે એ મશીનો એક કોન્ટ્રાક્ટર જ અને ચલાવે પણ કોન્ટ્રાક્ટર, એ રીતનું હતું. આપણે આ મશીન લઈએ તો 15 વર્ષ સુધી આપણે આ મશીન ચલાવી શકીએ અને પછી ફક્ત આપણે જે ઓએનએમ એટલે કે જેનો મેન્ટેનન્સનો જે ખર્ચો હોય છે એ આપણે 15 વર્ષ સુધી કરીએ તો આપણને એ સસ્તું પડે. એટલે આપણે મશીન ખરીદવાનો નિર્ણય કર્યો અને આ 7 વર્ષ જે મશીન સાથે આપવાની વાત હતી એટલે એ કામ આપણે રદ કર્યું. આજે વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી મળી, જેમાં જે પહેલા નંબરનું કામ છે એ રિસાયકલ મશીન ચલાવવાનું કામ હતું 7 વર્ષનું. એ કામ આજે રદ કરવામાં આવ્યું અને બીજા સુપર સકર 5 નવા ખરીદવાનું સૂચના આપવામાં આવી છે અને એ સુપર સકર 5 નવા લઈને અને સુપર સકર 5નો ઉમેરો કરવામાં આવશે. કેટલાના ખર્ચે આ 4 મશીનો ખરીદવામાં આવશે અને કઈ રીતે કામગીરી થશે? લગભગ સુપર સકર જે મશીન છે એની કોસ્ટ લગભગ 2.5 કરોડની આસપાસ હોય છે. એટલે લગભગ 5 મશીન જે ખરીદશું એ 2.5 કરોડના એક લેખે એવી રીતે 5ના આપણે સુપર સકર ખરીદવામાં આવશે. શું નથી તેવી ફરિયાદો છે, શું કારણ અને ક્યાં સુધી જેની સમસ્યા હલ થશે? ચાંદખેડાની અંદર 8-10 સોસાયટી છે, એમાં પાણીની થોડી સમસ્યા છે. જે છેલ્લા વિસ્તારો, છેવાડાના વિસ્તારો સોસાયટીના અંદરના છે, એમાં થોડી પાણીના પ્રેશરની ફરિયાદો છે. લગભગ ત્યાં આગળ બીજી એક લાઈન છે, એ લાઈનમાં ડાયવર્ટ કરવાનું પણ કહી દીધું છે. એટલે ફેરફાર કરશે એટલે ટૂંક જ સમયની અંદર એ પાણી ડાયવર્ટ થવાથી બધાને પ્રેશરથી પાણી જે મળતું હતું એ પ્રમાણે મળવાનું ચાલુ થઈ જશે. ખારીકટ કેનાલ ફેઝ 1 એમાં 5 કોન્ટ્રાક્ટરોને 2.5 કિલોમીટરના કામ આપવામાં આવ્યા હતા. એમાં લગભગ પહેલાં જે ફેઝનું કામ છે એમાં એવરેજ 80% કામ પૂર્ણ થયું છે. જે આગળ બીજા ફેઝનું છે કે વિઝ્યુઅલ વેળાથી જે આગળ બીજા ફેઝનું જે કામ છે એ કામ ચાલુ કરવા માટે સરકારમાં ડીપીઆર જમા કરાયો હતો. એનો અંદાજિત ખર્ચ લગભગ 1000 કરોડ કરતાં પણ વધારે થાય છે અને ડીપીઆર સરકારમાં મોકલ્યો હતો અને સરકારે આપણનો એ ડીપીઆર એ મંજૂર કરવામાં આવેલ છે અને એના આધારે આપણે મંજૂર થયા એટલે આપણે એની ડિઝાઇન બનાવવા માટે કન્સલ્ટન્ટને કામ આપી દીધું છે. કન્સલ્ટન્ટનો રિપોર્ટ આ અઠવાડિયાની અંદર આવી જશે. એટલે આપણે જેવો રિપોર્ટ આવે એવું 2-4 દાડાની અંદર આપણે ટેન્ડર એનું કરવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.